जन्म जे संत ने आपे जनेता एज कहवाए। एज हाथी जनेता कोई शुरा ने कोई संत ने जन्म आप्यो। इतिहासो साक्षी पूरे छे, आपड़ा पुराणो साक्षी पूरे छे। जनेताओना आज पण આપણે વખાણ કરીએ છીએ, કારણ કે સુપુત્રો આપ્યા આ જગતને। ना जन में वीर के सूरो, ना जन में संत उपकारी, ना जन में वीर के सूरो, ना जन में संत उपकारी, नकामा ना भले जन्मे, नकामा ना जन्मे, समझ भी बाजनी नारे, जन्म जे संत ने आपे जनेता एज कहवाए। माता होए आवा संतों ने आवा सूरो जन्म। करण कुंता तणो जायो, बन्या भगवान भिखारी। करण कुंता तणो जायो, बन्या भगवान भिखारी। कसोटी करणनी की थी, कसोटी करणनी की थी। खरे खरे धन्य जन नारी, जन्म जे संत ने आपे जनेता एज कहवाए। पितानी टेकने खातिर न लागी देह पण प्यारे। पितानी टेकने खातिर न लागी देह पण प्यारे। ये धन्य ये बाड़ चेलैयो, धन्य छे बाड़ चेलैयो। धन्य चंगावती नारी, जन्म जे संत ने आपे जनेता एज कहवाए। जनेता एज कहवाए। संतो सुरो मातृत्व सफल बने। आज सुनीतिनु मातृत्व सफल थयुं छे। सुपुत्रोथी ज मातृत्व सफल थाय छे। राजा उतानपादे विचार कर्यो के ध्रुव आवी गया छे। भगवानना साक्षात्कारनी वातो सांभळी खूब विस्मय पाम्या। ध्रुव प्रत्येना प्रेममां वधारो थयो छे। ध्रुव हवे युवान थया छे। राज्यनो कारभार सोंपी पोते आत्मकल्याण माटे वનમાં પ્રયાણ કર્યું છે। ચોથી અવસ્થાએ આ રાજાઓ આત્મકલ્યાણ માટે જતા સુપુત્રોને ગાદી સોંપીને आत्मनं च प्रवयः समाल्यपविसाम्पतिः वनं विरक्तः प्रतिष्ठन्ति मुष्णात्मने गति।
પોતાના આત્મકલ્યાણ માટે 4 આશ્રમોની આપણે ચર્ચા કરી છે. સંન્યાસ આશ્રમ, આત્મનમ ચ પ્રવય સમાકલ્પ્યમ વિસાંપતિ વનમ વિરક્ત પ્રતિષ્ઠદ્વીન આત્મને ગતિ. પોતાના આત્માની ગતિ માટે ઉતાનપાદ નીકળી પડે. ધ્રુવ રાજ્યાશ્રમ ચલાવે છે. ધ્રુવ પ્રજાપતિ શિશુમારની પુત્રી ભ્રમીને પરણ્યા છે. પ્રજાપતિ શિશુમાર છે, એમની દીકરી છે ભ્રમી, એની સાથે ધ્રુવના લગ્ન થયા છે. અને કલ્પ વસ્ત્ર નામના 2 પુત્રો પણ થયા ધ્રુવ. ધ્રુવની બીજી પત્ની પણ છે, એ વાયુની પુત્રી ઈલા. ધ્રુવના બીજા પત્ની છે વાયુની પુત્રી ઈલા. એનાથી પુત્ર થયો ઉત્કલ અને એક પુત્રી થઈ. રાજકુમાર ઉત્તમે લગ્ન કર્યા ન હતા. એક સમયે તે હિમાલયમાં મૃગયા કરવા માટે ગયા, ત્યારે યક્ષોની સાથે ઝઘડો થયો. યક્ષોએ ઉત્તમને મારી નાખ્યો. એમની માં સુરુચિ પોતાના પુત્રના મૃત્યુના વિયોગને સહન ન કરવાથી એ પણ મૃત્યુ પામ્યા. ધ્રુવે ઉત્તમનો યક્ષોની અલકા નગરી ઉપર ચડાઈ કરી અને હિમાલયની તળેટીમાં અલકા નગરી હતી. અલકાપુરી નગરી ખૂબ શોભાયમાન છે. યક્ષોના રાજા કુબેર દેવના ધનપતિ શું કામ ત્યાં જાહો જલાલી ન હોય અલકાપુરીમાં? અલકાપુરી પાસે પહોંચીને ધ્રુવે ઘોર શંખનાદ કર્યો. શંખનો અવાજ સાંભળીને યક્ષ યોદ્ધાઓ બહાર નીકળ્યા. ધ્રુવની સામે આવીને યુદ્ધ કરવા લાગ્યા. ધ્રુવે બધાનો પરાભવ કર્યો, પરાજય આપ્યા. રથમાં બેસીને એકલા ધ્રુવ લડી રહ્યા છે. એમની સામે 1,30,000 યક્ષ યોદ્ધાઓ હતા. આવું ભાગવતમાં બતાવ્યું છે. એ યક્ષોની એ બાણ વૃષ્ટિથી ધ્રુવ ઘેરાઈ ગયો. આકાશમાં રહેલા એ સીધો હાહાકાર કરવા લાગ્યા. ધ્રુવે દિવ્ય ધનુષોથી બાણો છોડી યક્ષોનો સંહાર કરવા માંડ્યો. અનેક યક્ષો મૃત્યુને શરણે ગયા. વધ્યા એટલા જીવ બચાવીને ભાગ્યા. હવે તો ધ્રુવ સામે લડનારું કોઈ ન રહ્યું. યક્ષોની માયા હોય શક્તિ ધ્રુવ જાણતો હતો. સાવધાન થઈને લડવા થયો. માયા વિસ્તારી. મસ્તક વિઘાના ધડ પડ્યા. સર્પો, વાઘ, હાથીના ટોળા. યક્ષોની માયાનો પણ દિવ્ય કથા છે. ભાગવતમાં વિસ્તારથી કથા બતાવી છે. ત્યાં મનુ મહારાજા દાદા કહ્યું, બેટા ધ્રુવ, આ તો લડે છે પણ તારા એ નિમિત્ત માત્ર છે ઉત્તમનું એમના હાથે. બાકી યક્ષોથી લડવાથી વૈષ્ણવો કદી કોઈ પાસે કુભાવ રાખતા નથી. કુબેરનું પણ ધ્રુવને વરદાન પ્રાપ્ત થયું છે. એવી દિવ્ય કથા છે. સરસ મજાનું રાજ્ય ચલાવ્યું. ધ્રુવે પાછા પોતાના રાજ્યમાં પાછા ફરી દક્ષિણાવાળા યજ્ઞ કર્યા છે. યજ્ઞ નારાયણને પસંદ કરી ભક્તિ તીવ્ર પ્રવાહવાળી કરી. છેવટે અંતર્યામી પ્રભુના દર્શન કરવાની ઉત્કંઠા જાગૃત થઈ છે. ધ્રુવજીએ 36,000 વર્ષ સુધી રાજ કર્યું છે. એક ધર્મ વસ્તલ, પ્રજા વસ્તલ અને શીલ સંપન્ન રાજા. ખાલી રાજા નહીં, ધર્મ વસ્તલ, પ્રજા વસ્તલ અને શીલ સંપન્ન. એની પ્રતિષ્ઠા 4 દિશામાં ફેલાઈ. પછી એમણે પોતાના પુત્ર ઉત્કલને રાજ્ય સોંપ્યું.
પોતે બદ્રિકાશ્રમ તરફ પ્રયાણ કર્યું. ધ્રુવે વિચાર્યું કે પોતાનું શરીર, સ્ત્રીઓ, સંતાનો આ બધું નકામું છે અને ધ્રુવ તપ કરવા માટે ગંગાના કિનારે આવ્યા છે. બદ્રી ક્ષેત્રમાં ગંગાની જો પ્રવાહ ખૂબ ઝડપથી વહે છે. આપણે જોઈએ ગયા ખડખડ 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 પાણીનો અવાજ આવતો હોય. જ્યાં ઋષિકેશથી થોડે દૂર જઈએ ને ત્યાં ધ્રુવ આશ્રમ છે. ગયા હશે ઓલું જે પાણી ઉપરથી જે ગંગોત્રીમાંથી ગંગાનું પાણી આવતું હોય એ ખડ 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 અવાજ કરતું આવતું હોય, પણ જ્યાં ધ્રુવાશ્રમ પાસે પાણી આવે ને એ ગંગાજળ શાંત થઈ જાય. આજ પણ આ ચમત્કાર નહીં તો બીજું શું. એ ધ્રુવજી ના આશ્રમની બાજુમાં જ્યારે ગંગાજી પધારે ઋષિકેશ આગળ, ત્યારે એ ધ્રુવ આશ્રમમાં એ ગંગા નિતાંત શાંત બની જાય, નિરવ શાંતિ. તો ખડખડ અવાજ આવતો હોય. ધ્રુવજી તપ કરે છે, ખલેલ ન થવી જોઈએ. ગંગાજીની કૃપા પ્રાપ્ત કરી બદ્રી ક્ષેત્રમાં રહી ધ્રુવજીએ યમ નિયમોનું પાલન કરી યોગપૂર્વક શ્રી હરિના વિરાટ સ્વરૂપનું ધ્યાન કર્યું. ધ્યાન કરતા કરતા સમાધિ સ્થિર થયા છે, ધ્યાનસ્થ થયા છે. બચપનના ગુણો હતા ને, બસ હવે ધ્યાન લાગી ગયું પ્રભુમાં. એમને ખબર નથી કે હું ક્યાં બેઠો છું. પ્રભુમાં લીન થયા છે. સુનંદ અને નંદ નામના હરિના પાર્ષદો આવ્યા વિમાનો લઈને. ચાલો, સુનંદ નંદ આવ્યા, વિષ્ણુ ભગવાનના પાર્ષદો. મૃત્યુ આ મસ્તક ઝુકાવીને ઉભું રહ્યું ધ્રુવની પાસે. વિચાર તો કરો, આ ધ્રુવ એ મૃત્યુ મસ્તક ઝુકાયું, મૃત્યુના મસ્તક ઉપર પગ મૂકી અને વિમાનમાં બેઠા. સદેહે વૈકુંઠ ગયા. સદેહ ન જવાય, આ દેહ તો આપણે અહીંયા રાખી દેવો પડે. આપણો જીવ જાય કદાચ સ્વર્ગમાં, બ્રહ્મા આપણે લીન થઈ જાય, પણ આના દેહથી ધ્રુવજીએ ગંગા સ્નાન કર્યું, નિત્ય કર્યો, વસ્ત્ર અલંકાર ધારણ કરી દિવ્ય વિમાનમાં મૃત્યુના મસ્તક ઉપર પગ મૂકીને બેઠા છે. તદોત્પન્ન પદઃ પુત્રો દર્દસ્તાત કમાગતમ અને મૃત્યુર્મુધીન પદમ દત્તવા આરુ રોહ ભૂતમ ગુહમ. મૃત્યુ ઉપર પગ મૂકીને આપણે તો રોજ બીતા જોઈએ, મરી હાય મરી ગયો મરી ગયો. શું કામ બીએ છે? પ્રભુથી વિમુખ છીએ ને. પ્રભુથી નિકટતમ હોય ત્યાં મૃત્યુ પણ કઈ કરી શકते. बैठा हूं तेरे दर पे कुछ करके उठूंगा, या वस्ल ही हो जाए या मर के उठूंगा. खुमारी હોય. પ્રભુ મારે તને જોવો છે, તારે દેખાવું નથી, કરી લે ફેસલો, કા હું નથી કા. આ ખુમારી હોય. આ રોતા જ મરી ગયો. 1000 વખત મરવાના રટણ કરતા હોઈએ. એ ધ્રુવજીનું વિમાન આકાશમાં ઊંચે ઊંચે જવા લાગ્યું. માર્ગમાં જે જે દેવલોક આવ્યા ત્યાંના દેવોએ પણ ધ્રુવજીની પ્રશંસા કરી, પુષ્પની વૃષ્ટિ કરી છે. ત્રણે લોક ઓળંગી વિમાન આગળ વધ્યું. કૃતુ, પુલહ, પુલસ્ત, અત્રિ, અંગીરા, વશિષ્ઠ, મરીચી જેવા સપ્તઋષિના સ્થાનથી પણ આગળ વધી એ બધા સપ્તઋષિઓને ઉત્તર દિશામાં અચળ બન્યા. આજ પણ ધ્રુવની સાક્ષી આપણે લઈએ છીએ. સપ્તઋષિઓ સપ્તરખી કહીએ છો, આકાશમાં એ તારા છે. ક્રતુ, પુલ, પુલસ, અત્રિ, અંગીરા, વશિષ્ઠ, મરીચી, સપ્ત ઋષિઓના તારા. અને ધ્રુવ એનાથી પણ તત વિષ્ણુ પરમમ પદમ. તત વિષ્ણુ પરમમ પદમ. પરમ પદની પ્રાપ્તિ. વિચાર કરો, બચપનમાં પ્રભુ મળ્યા, ઓકે બરાબર,
બચપનથી એમને પ્રભુની અને તમામ સુખ વૈભવો ભોગવ્યા. એવડું મોટું તો એમણે રાજ્ય ચલાવ્યું, કોઈએ ન ચલાવ્યું હતું. ધ્રુવે અવિચલ રાજ, છતાં આપણે હરીને ભૂલી જઈએ છીએ. ધ્રુવે કેવું ભોગ્યું? અવિચલ રાજ, અવિચલ રાજની પ્રાપ્તિ કરી. બચપનમાં જો પ્રભુને યાદ કર્યા હશે ને તો યુવાનીમાં આપણને સુખ વૈભવોની પ્રાપ્તિ થશે અને વૃદ્ધાવસ્થાએ પ્રભુની પ્રાપ્તિ થશે. આ કથા આપણે સમજવાની છે. આ કદાચ યુવાનીમાં ભક્તિ કરીએ તો ફળની, પણ જો બચપનથી જો ભક્તિ કરીએ તો સુખ વૈભવોએ પ્રાપ્ત થાય અને અંતે ગતિની પણ પ્રાપ્તિ, અવિચળ રાજની પ્રાપ્તિ થાય અને પરમ ગતિની પ્રાપ્તિ થાય. મૈત્રેય મુનિ વિદુરજીના ધ્રુવ ચરિત્ર સંભળાવતા કહે કે ઉતાનપાદ રાજાનો પુત્ર શ્રી ધ્રુવ હરિપરાયણ થઈ ત્રિલોકના મુકુટમણી જેવો થઈ બિરાજવા લાગ્યો. ધ્રુવના સ્થાનમાં રહેલું જ્યોતિષ ચક્ર હંમેશા નિયમિત ભમ્યા કરે છે. આ ધ્રુવનું જે ચરિત્ર કથા કહેનાર, સાંભળનાર ધન, યશ અને આયુષ્યને આપનાર છે. એમને પણ આ ચરિત્ર વારંવાર સાંભળવાથી ભગવાન વિશે અચળ ભક્તિની પ્રાપ્તિ થાય, સર્વ કલેશોનો નાશ થાય. અર્કદિન એટલે કે આ રવિવારે ધ્રુવ ચરિત્ર પાઠનું ખાસ મહાત્મ્ય છે. રવિવારના દિવસે આ પાઠ કરવા જેવો છે. ધ્રુવ ચરિત્રનો અર્ક દિવસે પાઠ કરીએ. નિષ્કામ ભક્તે સંતુષ્ટ થઈ આ ચરિત્ર સાંભળવું, કોઈ જાતની ઈચ્છા ન રાખવી. નિષ્કામ ભક્તિથી મોક્ષ મળે. જે મનુષ્ય બીજા અજ્ઞાની જનોને આવા અમૃત રૂપ જ્ઞાનનો પ્રસાદ આપે, એના ઉપર મારો હરિ પ્રસન્ન થાય, મારો પ્રભુ પ્રસન્ન થાય. એ પ્રચેતાઓને નારદજીએ